સાતમા દિવસના બપોર પછીના શ્રીમદ ભાગવત ભગીરથી ગંગા કથારૂપી ગંગામાં પ્રવેશ કરતા પહેલા 2 મિનિટ માટે પ્રભુનું નામ સંકીર્તન કરી કથાને આપણે આગળ વધારીએ. કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. નાથ નારાયણ ગોપુરારી, બોલ્યો દ્વારિકાધીશ કી. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 10મ સ્કંદ ઉત્તરાર્ધની અંદર આપણે સુદામા ચરિત્ર પ્રભુનું, એ લીલાનું, પ્રભુની એ કથાનું પાન કર્યું. જ્યારે આ વાતની ખબર માં દેવકીને પડી કે સુદામાજીએ કહ્યું કે ગુરુપુત્રને યમપુરીમાંથી પાસે લઈ આવી અને સજીવન કરીને આપ્યા, એ વાતની જાણ દેવકી માતાને છે. આજે દેવકી માએ એક જીદ પકડી છે. હે કૃષ્ણ, તમે બ્રહ્મ છો અને તમે ધારો એ કરી શકો છો. માતાએ એક અલગ માંગણી કરી કે કંસે 6 પુત્રોને મારી નાખ્યા, મારે માતૃવાત્સલ્ય ભાવ જાગૃત થયો છે. તમે 6 પુત્રોને લઈ આવો. કૃષ્ણ ભગવાને 6 પુત્રોને યમપુરીમાંથી લઈ આવી સજીવન કરી દેવકી માતાને એ સુખ પણ અર્પણ કર્યું. પણ પ્રભુએ વચન લીધું દેવકી માને કે નિયતિને બદલી નથી શકાતી, માટે અમુક સમય પૂરતું આ હું કરી શકીશ. પ્રભુએ 6 ને મોક્ષ આપ્યો છે, સજીવન કર્યા, અને દેવકી માનો સુખ મળતા તે પછી પ્રભુએ એનો મોક્ષ કરી દીધો છે. યુધિષ્ઠિર મહારાજે મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર બ્રાહ્મણોને જમાડી રહ્યા હતા. ત્યારે એક બ્રાહ્મણે અર્જુન મહારાજ પાસે અયોગ્ય માંગણી કરી. તમે યજ્ઞ કરી રહ્યા છો, દાન કરી રહ્યા છો, મારા 7 પુત્રો એ મૃત દીકરાઓને તમે સજીવન કરી આપો. અર્જુન મહારાજે પ્રતિજ્ઞા કરી. તમારા 7 દીકરાઓને પાછો લઈ આવું, નહીતર હું અગ્નિ સ્નાન કરી લઉં, સ્વયં મૃત્યુ સ્વીકારી લઉં. આવી પ્રતિજ્ઞા અર્જુન મહારાજે એક બ્રાહ્મણ પુત્રો માટે કરી. અર્જુન મહારાજ વિચાર કરવા લાગ્યા કે મારી નજરની સમક્ષ આ બ્રાહ્મણ પુત્રો ક્યાં ગાયબ થઈ ગયા. કૃષ્ણ ભગવાનને વાત કરી. કૃષ્ણ ભગવાન અને અર્જુન મહારાજ બંને લોકાલોક પર્વત પાર કરી અને આ લોકના પાલક એવા ભૂમા પુરુષ, એ ભૂમા પુરુષના લોકમાં
પહોંચ્યા, ભૂમા પુરુષ દેવે અર્જુન અને કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા, એમના દર્શન કર્યા. ભૂમા પુરુષે કીધું, એ બ્રાહ્મણ પુત્રો જે ગાયબ થઈ ગયા હતા એ સુરક્ષિત છે, મારી પાસે જ છે. પણ આ લીલા એટલે નિયતિની આ લીલા એટલે સર્જાણી છે કે ભૂમા પુરુષે હવે પ્રભુને આજ્ઞા કરી કે હે લીલા પુરુષોત્તમ પ્રભુ, તમારું કાર્ય હવે પૃથ્વીલોક ઉપર પૂરું થવા આવ્યું છે. તમારો સ્વધામ પધારવાનો સમય નજીક આવી ગયો છે અને પેલા મારી ઈચ્છા હતી આપના દર્શન કરવાની, માટે આ લીલા મેં કરેલી છે. મહાભારતની કથા આપણે બીજા સ્કંદ ને પેલા સ્કંદ ની અંદર લીધી, જેમાં અર્જુન મહારાજ દ્વારિકાથી પાછા હસ્તિનાપુર પધારે છે. યદુવંશને દસમ સ્કંદ અહીંયા પૂરો થાય છે. આપણે ભગવાનના ચરણોમાં દસમ પુષ્પને અર્પણ કરીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એકાદશ સ્કંદની અંદર પ્રભુનું ધામ ગમનની કથાઓ બતાવવામાં આવી કે યદુવંશને શ્રાપ દુર્વાસા ઋષિનો, ભગવાનના દીકરાનો દીકરો સાંભ, અને સાંભ જે છે એને સ્ત્રી અને પુરુષ બંનેની અણસાર આ વનની અંદર દુર્વાસા ઋષિ તપ કરી રહ્યા હતા. બાળકો ત્યાં જઈ સાંભે સ્ત્રીનો વેશ ધરી અને એક પાત્રને અહીંયા રાખી અને ઉપર ઢાંકી દીધું અને દુર્વાસા ઋષિની પરીક્ષા કરવા ગયા કે આ સ્ત્રીને કયું બાળક થશે. પરમ ત્રિકાળ જ્ઞાની દુર્વાસા ઋષિએ જોયું કે મારી મસ્કરી કરવા આવ્યા છે. દુર્વાસા ઋષિ ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે આની અંદર જે હોય એ તમારા કુળનો નાશ કરશે. એક શ્રાપ યદુવંશના નાશનો દુર્વાસા ઋષિ આપ્યો છે. એક શ્રાપ માં ગાંધારીએ આપ્યો છે કૃષ્ણ ભગવાનને. પાંડવોનું માર્ગદર્શન કરતા કરતા, હે કૃષ્ણ, તમે ભલે એમને સપોર્ટ કર્યો હોય, તમે એમને માર્ગદર્શન કર્યું, પણ તમારા લીધે મારા 100 પુત્ર મૃત્યુ પામ્યા, માટે હું ગાંધારી તમને શ્રાપ આપું છું કે તમારો પણ કુળ નાશ થઈ જશે. ગાંધારીજીએ પણ કૃષ્ણ ભગવાનને શ્રાપ આપેલો છે. ભગવાને વિચાર કર્યો કે મારા ધામ ગમન થયા પહેલા મારે માતા દેવકી અને વસુદેવજીને બ્રહ્મ જ્ઞાન કરાવી અને મારા ધામનું સુખ, એમને મોક્ષ ગતિની પ્રાપ્તિ આપવી છે. નારદજીને પ્રભુએ આજ્ઞા કરી. નારદજી વસુદેવજીને ઉપદેશ દેવા આવ્યા કે તમારો પુત્ર એ કોઈ સામાન્ય નથી, પરમ બ્રહ્મ છે. અને બ્રહ્મનો ઉપદેશ નારદજીએ વસુદેવજીને જણાવ્યો, દેવકી મને. અને ત્યારે ખબર પડી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ અમારા ઘરે અવતાર લઈને આવ્યા હતા. એ તત્વને જાણી ગયા અને પ્રભુએ પેલા એમને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરાવી છે. બલરામજી શેષમાં સમાયા. ભગવાને જતા પહેલા આજ્ઞા કરી યદુકુળને કે આ સ્થાન છોડીને મથુરા જતા રહો. જે મારી આજ્ઞા પાડશે ને બચી જશે. કટાક્ષમાં ભગવાને કીધું, ભગવાને એમ ન કીધું કે દ્વારિકા નગરીનો નાશ થવાનો છે, પણ જે ભગવાનને પરમ શ્રદ્ધાથી માનતા હતા એ લોકો તે સ્થાન છોડીને ચાલ્યા ગયા અને પ્રભુ પ્રભાસ ક્ષેત્રમાં જવા નીકળી પડ્યા. આ બાજુ દ્વારિકા નગરી આખી સમુદ્રમાં સમાઈ અને યાદવો ત્યાંથી નીકળ્યા, પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા. દુર્વાસા ઋષિ આપેલું જે આ પાત્ર એ ભગવાનના વંશોએ દીકરાના દીકરાઓએ એકદમ બારીક ચૂર્ણ કરી નાખ્યું, પણ એક કટકો વધ્યો ને દરિયામાં ફેંકી દીધો, નદીમાં ફેંકી દીધો. સરસ્વતી નદીમાં પ્રભાસ ક્ષેત્રમાં એ ટુકડો આવ્યો
અને કહેવાય છે કે જે રજ એમાંથી નીકળીતી સૂળ નામનું એક વનસ્પતિ બની અને પ્રભાસ ક્ષેત્રમાં યાદવો એકબીજાને મારીને આવી રીતે એનો નાશ થયો છે. એ કથા એવી રીતે છે. શ્રાપના કારણે બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને આ સૂળ વનસ્પતિમાંથી જે ઉગેલા વજ્ર જેવા આ વનસ્પતિથી એકબીજાને મારીને મરી ગયા છે. અને જે એ પાત્રનો કટકો એક પારધીને મળ્યો, એક શિકારી પારધીને મળ્યો, જરા નામનો પારધી, વેરાવળની અંદર ભાલકા તીર્થ જે આપણે જાણીએ છીએ આપણા ક્ષેત્રમાં, પ્રભુએ ભાલકા ક્ષેત્રના એ વૃક્ષ ઉપર પોતાના ચરણ લાંબા કરી અને બેઠા હતા અને આ જરા પારધીએ બાણ છોડ્યું, પ્રભુના ચરણને છેદી અને વાગ્યું છે. જરા પારધી અફસોસ કરવા લાગ્યા કે આ મેં શું કર્યું, મને એમ કે હરણ છે. અને આ તો પ્રભુએ કીધું ચિંતા ના કરીશ, ગયા જન્મે મેં તને વચન આપ્યું હતું, તું ગયા જન્મમાં વાલી હતો, હું રામ, મારાથી ભૂલ થઈ અને તમે મરાયા. મેં વચન આપ્યું હતું કે આવતા જન્મે હું તમને નિમિત્ત બનાવીશ. એકાદશ સ્કંદની અંદર પ્રભુની ધામ ગમન લીલા બતાવવામાં આવી. ભરત મૃગ બન્યા, મૃગના જડ ભરત થયા. એ ભરત રાજાના બીજા 9 ભાઈઓ, જે 9 યોગેશ્વરો કહેવાના, કવિ, હરિ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિહોત્ર, દ્રુમિલ, ચમશ અને અંતરિક્ષ અને કરભાજન, આવા 9 યોગેશ્વરોએ જનકને ઉપદેશ આપ્યો. સીતાજીના પિતા જનક, એ જનક રાજાને એમણે ઉપદેશ આપ્યો હતો. દુર્લભો માનવો દેહ દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. આ યોગેશ્વરોએ જનકને ઉપદેશ આપ્યો અને આ જ રીતનો ઉપદેશ નારદજીએ વસુદેવજીને આપ્યો. અને ત્યારે વસુદેવજીને એ પ્રતીતિ થઈ ગઈ હતી કે મારો પુત્ર બ્રહ્મ છે. પૃથ્વી ઉપર પ્રભુ 125 વર્ષ રહ્યા. હરિવંશ પુરાણની અંદર એક કથા એવી પણ છે કે 100 વર્ષ પૂરા થઈ રાધાજી સાથે પ્રભુએ લગ્ન કર્યા. એવી કથા હરિવંશ પુરાણમાં છે, ભાગવતજીમાં નથી. સો વર્ષનો વિયોગ પૂરો થતા રાધાજી સાથે પ્રભુના લગ્ન થયા, એવું એક વિધાન, એવી એક કથા હરિવંશ પુરાણમાં છે. જતા પહેલા પ્રભુના ધામ ગમન થતા પહેલા છેલ્લે પ્રભુ ઉદ્ધવજીને મળ્યા અને પોતાની ચરણ પાદુકા પ્રભુએ ઉદ્ધવજીને આપી. ઉદ્ધવજીને પોતાની ચરણ પાદુકા ભેટ આપી અને ઉદ્ધવજીને ભગવાને આશ્વાસન આપ્યું, ધર્મ કિમ શરણમ ગતઃ. સોનકાદિક ઋષિઓનો પ્રશ્ન, એનો જવાબ આ છે. ઉદ્ધવજીને ચરણ પાદુકા પણ આપી અને કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થયા ત્યારે ધર્મ છે ભાગવતજી ના શરણે ગયા છે. એકાદશ સ્કંદની અંદર ગુરુ દત્તાત્રેય મહારાજની પણ કથા કહેવામાં આવી. ગુરુ દત્તાત્રેય મહારાજે 24 ગુરુ ધારણ કર્યા અને એ 24 ગુરુઓ પાસે એમણે શિક્ષા ગ્રહણ કરી, એની કથા બતાવવામાં આવી. એકાદશ સ્કંદને વિરામ આપીએ. ઇતિ શ્રી એકાદશ સ્કંદ શ્રીમદ ભાગવત મહાપુરાણે શ્રી કૃષ્ણ ચરણારવિંદે અર્પિતમસ્તુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા
લાલ કી જય. બારમો સ્કંદ. ધર્મ કિમ શરણમ ગતઃ. કેવી રીતે ભગવાને ધર્મને આ ભાગવતજીમાં પધરાવ્યા છે, જેને ભાગવતજીનો આપણે સાર કહીએ. 12મો સ્કંદ. અને 12મા સ્કંદની અંદર જ પરીક્ષિત રાજાએ આખી ભાગવત સાંભળીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી, એની કથા કહેવામાં આવી. કળિયુગમાં સર્વનું કલ્યાણ કરનારી અને કળિયુગમાં સર્વનું કલ્યાણની કામનાથી શ્રી કૃષ્ણ ભગવાન શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ, શબ્દ સ્વરૂપે પ્રભુ સ્વયં અને પ્રભુની લીલાઓ આ ભાગવતજીની અંદર સમાય છે. અને પ્રભુએ જતા પહેલા ઉદ્ધવજીને કહ્યું હતું કે હવે કળિયુગનું આગમન થશે થોડા સમયમાં. કળિયુગનું વર્ણન બતાવવામાં આવ્યું કે આ કળિયુગ કેવો હશે ઉદ્ધવ. જ્યારે આ કળિયુગમાં ઘોર પાપ વધશે. કળિયુગમાં ભક્તિ તો રહેશે પણ જ્ઞાન અને વૈરાગ્ય એ રહેશે નહીં. આ કળિયુગમાં ભક્તિ તો બધાયમાં ઘણી છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય રહેતો નથી. કળિયુગમાં પાપ વધશે, દયા નહીં રહે, નિંદા થશે. કોઈ સારું કાર્ય કરતું હોય ને તો 4 લોકોને એ કાર્યમાં વિઘ્ન નાખવાની મજા આવે, ઈર્ષા થશે. આ કળિયુગના પ્રભાવ બતાવવામાં આવ્યા છે. કળિયુગને ભક્તિ નથી ગમતી, કળિયુગને ધર્મ નથી ગમતો. તમે આચરણ કરો તો કળિયુગને ગમે. તમે ક્રોધ કરો, કળિયુગને ગમે. તમે ઈર્ષા કરો, કળિયુગને ગમે. કોકનું સારું થાય નહીં, તમે જોઈ ન શકો એટલે કળિયુગને ગમે. કોકનું ખરાબ કરવાની ઈચ્છા થાય, કળિયુગને ગમે. પણ તમે ભગવાનનું ભજન કરો એ કળિયુગને ગમતું નથી. આ યુગ ધર્મ છે. દયા, દાન, તિતિક્ષા, નમ્રતા, વિવેક, આ બધી વસ્તુની અછત દિવસે દિવસે થતી જશે. અને એક ઘડી આધી ઘડી આધી में पुधि पुनियाद तुलसी संगत संत के कटे कोटि अपराध. કળિયુગના ફાયદા ઘણા છે પાછા, કે તમે થોડુંક પણ ભગવાનનું ભજન કરો તો ભગવાન ઇન્સ્ટન્ટ ફળ આપે છે કળિયુગમાં. અને એનો અનુભવ આપણે આ 7 દિવસથી કરીએ જ છે. રોજ કાંઈક ને કાંઈક ચમત્કાર પ્રભુ દેખાડી રહ્યા છે, આપણે જોઈએ છે. કળિયુગમાં એ ફાયદો છે સામે. અને પ્રભુએ ત્યારે ઉદ્ધવજીએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ, તો આ ઘોર કળિયુગમાંથી બચવાનો ઉપાય. પ્રભુએ કીધું કે કળિયુગમાં એક સમય એવો આવશે કે 9 વર્ષની દીકરી માં બનશે. એટલો ઘોર કળિયુગ આવશે. અને હજી તો 4,32,000 કળિયુગ છે, એમાંથી 5,000 વર્ષ ગયા. એમ કહેવાય કે ઘૂંટણિયા ઉપર હજી તો કળિયુગ ચાલે છે. ને આપણા હાથમાં મોબાઈલ આવી ગયા છે. ક્યાં સુધીની ટેકનોલોજી પહોંચી. આગળ જતા તો શું શું જોવાનું. હજી જોયા તા મોબાઈલ કોઈ દિવસ? તો જેને પોસ્ટ કાર્ડ લખ્યા હોય એને ખબર હોય કેટલી મહેનત પડે. લખી લખીને
એ ડબ્બામાં નાખવાનું, પહોંચે ન પહોંચે, કેટલા દિવસે પહોંચે. અને અત્યારે આમ કરીએ એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. રિલાયન્સ મુકેશ અંબાણી. હજી તો ઘૂંટણિયા ઉપર કળિયુગ છે ને આટલું જોવા મળે છે. તો આગળ પરમ દિવસે જ એક બેન મને કહેતા હતા કે આ છોકરાઓ મોબાઈલ નથી મૂકતા, શું કરવું? મેં કીધું એનો ઉપાય કાંઈ નહીં. છોકરાઓ મોબાઈલ ક્યારે મૂકે? એના મા બાપે પેલા ત્યાગ કરવો પડે મોબાઈલનો, તો છોકરાઓ મોબાઈલ મૂકે. પણ તમે ક્યાં ક્યાં છોકરાઓને રોકશો? મા બાપ મોબાઈલ નહીં રાખે તો પાડોશના હાથમાં, કોઈના પણ હાથમાં મોબાઈલ જોશે. એટલે આ માયા છે અને માયાથી કોઈથી બચી શકવાનું નથી. એપલ કંપનીના માલિકે એના સંતાનોના હાથમાં જ્યાં સુધી મોટા ન થઈ ગયા ને ત્યાં સુધી મોબાઈલ ન દીધો. કારણ કે જે બનાવનાર વ્યક્તિ છે ને એને ખબર હતી કે હું શું આ દૂષણ બનાવી રહ્યો છું, એને ખબર હતી. અને અત્યારે ઘોડિયામાં બાળક સૂતું ન હોય, હાલરડા તો વયા જ ગયા. હાવ હાથમાં મોબાઈલ પકડાવી દે, વિડીયો ચાલુ કરીને યુટ્યુબમાં હાલરડા આવી ગયા. હા, હવે તો નવું આવ્યું. આહા ટમાટર બડે મજેદાર. શું છે પણ મને સાંભળે કે મારા દાદીમાં ને એ બધા માતા જીજાબાઈના હાલરડા ગાતા એ સમયમાં. હવે તો ઈ હાલરડાને સાંભળ્યા ને 20-20 વર્ષ વયા ગયા, ક્યાંય મુખે નથી સંભળાતા. હવે તો જ્યાં જાય ને જોઈએ ને નાનું બાળક રોતું હોય એટલે મોબાઈલ સીધો આપી દો એટલે. પણ આ વસ્તુ છે ને ગર્ભમાંથી આવે. પેલા સમય એવો હતો કે માતાના ગર્ભમાં બાળક હોય ને ત્યારે મહાભારત, રામાયણ, ન્યાયશાસ્ત્રના ગ્રંથો વાંચતા, ભગવદ્ ગીતા વાંચતા. રામજીનું ચરિત્ર વાંચે ને તો મર્યાદા પુરુષોત્તમની જેમ મર્યાદા વાળું બાળક જન્મે. અરે મહાભારત વાંચ્યું હોય તો સારો રાજનેતા બને. નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર એની અંદર છે. પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, સ્નેપચેટ કેટલું છે એવું તો. ગર્ભમાં બાળક હોય ને મમ્મી આખો દિવસ મોબાઈલમાં રચ્યા પછી રહેતા હોય તો ઓલું અત્યારની સિસ્ટમ પ્રમાણે કહે ને 5G બાળક જન્મે, 5G ટેકનોલોજી વાળા. એને જન્મતાની સાથે જ મોબાઈલ જોઈ, પછી હાલરડાથી ન જ સુવે ગમે એટલી કોશિશ કરીએ. આ કળિયુગનો પ્રભાવ. આપણે એમ કહીએ ને કળિયુગ શું છે? તમારી આસપાસ જ છે કળિયુગ. અને ત્યારે ઉદ્ધવજીને પ્રભુએ કીધું કે ઘોર કળિયુગ આવશે ત્યારે કલ્પિત ધર્મોનું આચરણ થશે. કલ્પનાથી બનેલા સંપ્રદાયો, કલ્પનાથી બનાવેલા ભગવાન, કલ્પનાથી ઉપજાવેલા ધર્મોનું આચરણ થશે. અને ત્યારે ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદ જિલ્લાના સંભલ નામના તાલુકામાં ભગવાન વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘરે જન્મ લેશે. અને એ પ્રભુ જ્યારે આવશે બ્રાહ્મણ કુળમાં જન્મ લેશે અને કલ્કી એમનું નામ, કલ્કી અવતાર ધારણ કરશે અને પાપીઓનો નાશ કરશે. અને ત્યાંના રાજા મેરુ દેવાપી રાજા એમને પ્રગટ કરીને સૂર્યવંશ અને ચંદ્રવંશની ફરી સ્થાપના થશે અને સતયુગ પાછો, ત્યારે કલીનો નાશ થશે અને સતયુગ પાછો આવશે. સૂર્ય અને ચંદ્રવંશ પાછો સ્થપાશે એ રાજા દ્વારા.
અને ત્યારથી સતયુગનો પ્રારંભ થશે અને અત્યારે સમય થયો છે કે કલિયુગના 5116 વર્ષ થયા. કેટલા અત્યારે? એ કળિયુગના 5116 વર્ષના છે અને યુગના અંતમાં હજી તો કલ્કી અવતાર થશે. આ રીતનું વર્ણન પ્રભુ સ્વધામ ગયા એ પહેલા ઉદ્ધવજીને કહેતા ગયા. આગળ જતા પ્રભુનો એક અવતાર થયો, બુદ્ધ અવતાર. જ્યારે બધા મેડિટેશન ભૂલી ગયા ત્યારે ભગવાનનો પછીનો અવતાર થયો બુદ્ધ અવતાર. અને હવે થશે કલ્કી અવતાર થશે. પરીક્ષિત રાજાના બધા જ પ્રશ્નોનું સમાધાન થયું. પરીક્ષિત રાજા બ્રહ્મની સ્થિતિને પામી ગયા છે. ભાગવત સાંભળીને, ધ્યાન દઈને, અધિકાર લીલા, મેં કીધું ને, અધિકારીને જ કથા સંભળાવી. કારણ કે પરીક્ષિત રાજાએ પ્રશ્નો પણ એટલા પૂછ્યા અને સુખદેવજી મહારાજે એ પ્રશ્નોના યથાર્થ જવાબ આપતા આપતા ભાગવતજી સંભળાવ્યું છે. પરીક્ષિતને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. હવે મને નાગ આવીને ડંસ મારે તોય શું ને ન મારે તોય શું, મને તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. અને બરાબર 7 દિવસ પૂરા થયા. પરીક્ષિત રાજાનો દીકરો જન્મે જઈ, એણે એક એવો સિંહાસન તૈયાર કરાવ્યો કે જ્યાં હવા પણ પાસ ન થઈ શકે એવા સિંહાસનમાં બેસાડી રાખો. હું જોઉં છું કેવી રીતે આવે છે, પણ નિયતિ કોઈ દિવસ કોઈ બદલાવી શકતું. એક નાનકડા એવા છિદ્રમાંથી તક્ષક નાગ પ્રગટ્યો અને નાગને એક વરદાન હોય કે નાગ પોતાનું શરીર ધારે એટલું મોટું કરી શકે ને ધારે એટલું પાતળું કરી શકે. નાનામાં નાના છેદમાંથી નાગ નીકળી જાય, પોતાના શરીરને સૂક્ષ્મ બનાવીને. અને તક્ષક નાગ પ્રગટ થયા છે અને પરીક્ષિત રાજાની સમક્ષ આવીને ઉભા રહ્યા છે. પણ કહેવાય છે કે તક્ષક નાગને પરીક્ષિતના મુખારવિંદ પર બ્રહ્મ તેજ દેખાય છે. મુખ પર ડરનો ભાવ નથી, કારણ કે શ્રીમદ ભાગવતજી સાંભળ્યું, મુખની આભાઓ ઉપરથી ભય અને ડર નીકળી ગયો છે. લઈ લ્યો મારો પ્રાણ ખુશીથી તમે. પરીક્ષિત મહારાજ જાણે છે કે મારો પ્રાણ ગયો તો પ્રભુના ધામના સીધા હવે મને પૂર્ણ બ્રહ્મના હવે મને દર્શન થશે. મોક્ષ ગતિની પ્રાપ્તિ થવાનો સમય આવી ગયો છે. અને તક્ષક નાગે પરીક્ષિત રાજાને દંશ માર્યો અને એવો ભયંકર સર્પ દંશ માર્યો ને એનું ઝેર એવું ફેલાયું કે જાણે પરીક્ષિત રાજાનો દેહ બળતો હોય. એનો દેહ બળી ગયો, આત્મા પરમાત્મામાં લીન થઈ ગઈ છે. પણ આ દ્રશ્યને જોઈ અને પરીક્ષિત રાજાના દીકરા જન્મે જઈ અતિ ક્રોધાયમાન થયા અને એવા ક્રોધે ભરાયા કે સર્પ યજ્ઞ કરું, આ પૃથ્વી ઉપર એકેય સર્પને નહીં રહેવા દઉં. અને સર્પ યજ્ઞ જન્મે જઈએ કર્યો અને કેવો મહાન યજ્ઞ કર્યો કે દુનિયાભરના જેટલા સર્પ હોય ને પકડી પકડીને સીધા હોમી દેવાના. તક્ષક નાગના મિત્ર ઇન્દ્રદેવ સર્પોની સહાય માટે આવ્યા ને તો બ્રાહ્મણોએ કીધું ચિંતા ના કરો. ઇન્દ્રદેવ ઇન્દ્રાસન સાથે ખેંચાવા લાગ્યા. દેવતાઓ અને બ્રહ્મદેવે આવીને જન્મે જઈને સમજાવ્યા છે. દેવગુરુ બૃહસ્પતિ આવ્યા અને દેવગુરુ બૃહસ્પતિએ
સાથે આવ્યા આસ્તિક મુનિ. એ આસ્તિક મુનિ અને પણ તમારા પિતાનો તો મોક્ષ થયો છે. શ્રીમદ ભાગવત ભાગીરથી ગંગા, કથારૂપી ગંગાનું એમણે પાન કર્યું છે. અને જન્મે જે રાજાએ તે પછી રાજ્ય કર્યું, સર્પ યજ્ઞ બંધ કર્યો, શાંત થયો. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાને કથા સંભળાવી. કથાનો વિરામ થયો. ત્યારબાદ આપણે બધા નૈમિષારણ્યમાં જઈએ. નૈમિષારણ્યમાં સુતજીએ કહ્યું કે હે શૌનક આદિ ઋષિઓ, આ રીતે મેં તમને જેવી સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંવાદ રૂપ શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપ્યું, જેમાં 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે. અને સનકાદિક ઋષિઓએ બે હાથ જોડી વિનંતી કરી કે અમારા પ્રશ્નોનો સંશય દૂર થયો. કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. આ જગતની અંદર કલ્યાણકારીમાં કલ્યાણકારી કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવતજી છે. આપણે ખાલી એટલું જ જાણીએ છીએ કે કળિયુગની અંદર આપણે બધા એવું જ જાણીએ છીએ કે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કરીએ, પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કરીએ, પણ ખરેખર એમ નથી. સ્વાત્મ કલ્યાણાર્થમ, પોતાના આત્માના કલ્યાણ માટે, પિતૃઓના મોક્ષ માટે પિતૃ નડે તો જ ભાગવત કરવાની એમ નથી. આપણી આત્માના કલ્યાણ માટે પણ શ્રીમદ ભાગવતનું પાન કરવું જોઈએ. સનકાદિક ઋષિઓ ધન્ય ધન્ય થયા. અને અહીંયા સુત પુરાણીએ પણ ભાગવતજીને વિરામ આપી છે. ભાગવતજીના સાર રૂપ જેને કહેવાય હુંડી, જે કંઈ પણ શ્રોતાઓએ 7 દિવસ સુધી ભાગવતજીનું શ્રવણ ન કરી શક્યા હોય એના માટે ભાગવતજીમાં કહ્યું છે કે જે આ હુંડી સાંભળે એ હુંડી સાંભળવાથી, હુંડી એટલે ભાગવતજીની અનુક્રમણિકા, બધી કથાઓ, એ અનુક્રમણિકા એ હુંડી સાંભળવામાં આવે તો પણ સંપૂર્ણ ભાગવતજી સાંભળ્યાનો એમને પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત સંહિતાયામ 12 સ્કંદે શ્રી કૃષ્ણ ચરણારવિંદે અંતિમ પુષ્પ સમર્પયેત. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભાગવત કથાની આ હુંડી સૌ શ્રવણ કરે. પ્રથમ મહાત્મ્ય ભક્તિ અને દેવર્ષિ નારદજીનો સંવાદ, સનકાદિક અને દેવર્ષિ નારદજી નો સંવાદ, ભક્તિનું કષ્ટ નિવારણ, આત્મદેવ બ્રાહ્મણનો મોક્ષ, ગોકર્ણજીનું વર્ણન, શ્રીમદ ભાગવતની શ્રવણ વિધિ. પ્રથમ સ્કંદ એના 19 અધ્યાય, સોનકના 6 પ્રશ્નો, સુતજી આપેલ પ્રશ્નોના ઉત્તર, અવતાર ચરિત્ર સંક્ષિપ્ત, પુરાણોની રચના, વ્યાસજીને થયેલ અસંતોષ, વ્યાસજીને નારદજીનો હરિકીર્તનનો ઉપદેશ, નારદજીએ વ્યાસજીને કહેલ પોતાનો પૂર્વજન્મની કથા, પરીક્ષિત જન્મ અને દ્રૌપદીના 5 પુત્રોનો વધ, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભનું રક્ષણ, ભીષ્મ સ્તુતિ, ભીષ્મ ચરિત્ર્ય, મુક્તિ તથા સ્તુતિ, ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા પધાર્યા, અનર્થમાં પ્રભુ પ્રેમ અને આનંદ, પરીક્ષિત જન્મ વર્ણન, ભવિષ્ય દાન, પરીક્ષિત રાજ્યાભિષેક, વિદુરજીનો ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીનો ઉપદેશ, પાંડવોનું હિમાચલ ગમન, સ્વર્ગારોહણ,
પરીક્ષિત શાસન, કલીનો પ્રવેશ, કલી અને પરીક્ષિત, પૃથ્વી અને ધર્મનો સંવાદ, પરીક્ષિતનું મૃગયા રમવા જવું, ઋષિઓના આશ્રમ શૃંગી રૂપી ઋષિનો શ્રાપ, પરીક્ષિતનો પશ્ચાતાપ અને અન્નસન્ન વ્રત અને શ્રી સુખદેવજીનું આગમન. પ્રથમ સ્કંદ પૂર્ણ, 19 અધ્યાય. બીજો સ્કંદ મનુષ્યનું કર્તવ્ય અને વિરાટનું વર્ણન, સ્થૂળ સૂક્ષ્મ રૂપની ધારણા, ભક્તિ એ જ પ્રાધાન્ય છે, ભક્તિની વિશેષતા, સૃષ્ટિના કર્મો, બ્રહ્મ નારદ સંવાદ, શ્રી હરિની લીલારૂપ સૃષ્ટિ, વિરાટની વિભૂતિ, પુરુષ સૂક્ત દ્વારા કરેલી વિરાટ નારાયણની સ્તુતિ, શ્રી હરિના વરાહ આદિ અવતારો, જીવ અને ઈશ્વર, આત્મા અને દેહનું વર્ણન, ચતુશ્લોકી ભાગવત, શ્રીમદ ભાગવત કથાનો મંગલ પ્રારંભ. બીજો સ્કંદ 10 અધ્યાય. ત્રીજો સ્કંદ કૌરવોને ત્યજી યાત્રાર્થે નીકળેલા વિદુરજી, કૃષ્ણ વિયોગી ઉદ્ધવનો શોક અને દુઃખ, શ્રી ગોકુળ મથુરા બાદ દ્વારિકાનું ચારિત્ર્ય, વૈરાગી ઉદ્ધવનું બદ્રિકાશ્રમ ગમન, મહત્તત્વ આદિ સૃષ્ટિનું વર્ણન, પ્રભુનું વિરાટ સ્વરૂપ અને સૃષ્ટિના ભેદ, જીવાત્મા બ્રહ્મ છે, જીવનો અવિદ્યા સાથેનો સંબંધ, ક્ષીરસાગરમાં કમળ અને બ્રહ્માનું તપ, બ્રહ્માને થયેલ બ્રહ્મદર્શન અને બ્રહ્માજીએ કરેલ ભગવાનની સ્તુતિ, મૈત્રેયે કરેલ 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન, વિસર્ગ જગત, બ્રહ્માની બનાવેલ સૃષ્ટિ, માનસિક તથા મૈથુનિક સૃષ્ટિ, વરાહ જન્મ અને હિરણ્યાક્ષનો વધ, હિરણ્યાક્ષ વધનું મૂળ કારણ, સનત કુમારોનું વૈકુંઠ ગમન અને જય વિજયને શ્રાપ, પ્રભુએ સનત કુમારોને શાંત કર્યા, જય વિજય ઉપર અનુગ્રહ, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના જન્મ અને પરાક્રમ, હિરણ્યાક્ષ અને વરાહનું દ્વંદ્વ યુદ્ધ, બ્રહ્માદિ દેવોની પ્રાર્થના અને હિરણ્યાક્ષનો વધ, સૃષ્ટિની રચના અને મનુનો વંશ, સ્વયંભુવ મનુ અને શત્રુપાનું કરદમના આશ્રમે આગમન, મનુએ પુત્રી દેવહૂતિ કરદમને આપ્યા, કરદમથી દેવહૂતિને 9 કન્યાઓ જન્મ, જે નવધા ભક્તિ, શ્રી કપિલ ભગવાનનું પ્રાગટ્ય, માતાને 24 પ્રશ્નો, ભગવાને કપિલ નારાયણ આપેલ પ્રશ્નોત્તરના ઉત્તર, પ્રકૃતિ પુરુષ આદિ લક્ષણો, વિવેકથી મોક્ષની રીત માતાને સમજાવ્યું, અને અષ્ટાંગ યોગની અને ભક્તિ યોગ, કાળ બળ જન્મ મરણનું, ઉદરમાં જીવની સ્તુતિ આદિ સાંખ્ય યોગ સમજાવવું, કામાશક્તિઓની અધોગતિ, જીવનો માતાના ઉદરમાં વાસ, ગર્ભમાં બ્રહ્મદર્શન, અજ્ઞાની જીવોનું મૃત્યુલોકમાં ફરી આગમન, દેવહૂતિનું જીવન મુક્તિ. અને ત્રીજો સ્કંદ અહીંયા 37 અધ્યાયનો પૂરો. ચોથો સ્કંદ મનુની કન્યાઓનો વંશ તથા અત્રેય અનસુયાની કથા, મહાદેવ અને દક્ષ વચ્ચેનું દ્વેષનું કારણ, દક્ષનો બીજો યજ્ઞ કણખલમાં, સતીદહન, યોગાગ્નિથી સતી દહન થયા, વીરભદ્ર દ્વારા યજ્ઞભંગ, સર્વનાશ, બ્રહ્માદિ દેવોએ કૈલાસમાં જઈ ભગવાનની સ્તુતિ કરી, કણખલમાં શિવજીનું આગમન અને યજ્ઞ પૂર્ણ કર્યો, ધ્રુવ ચરિત્ર, તપથી પ્રભુ પ્રસન્ન, ધ્રુવનું પુનરાગમન, અલકાપુરીના યક્ષોને ધ્રુવે માર્યા, ધ્રુવને મનુનો ઉપદેશ, ધ્રુવે અવિચળ પદની પ્રાપ્તિ, ધ્રુવનું 36,000 વર્ષનું રાજ્ય શાસન, બ્રાહ્મણ દ્વારા વેનનો નાશ, નિષાદ ઉત્પત્તિ, પૃથુ પ્રાગટ્ય, પૃથુનો રાજ્યાભિષેક, સૂત્ર માગધ પ્રજાએ કરેલી પૃથુની સ્તુતિ, ગાય રૂપે પૃથ્વી અને પૃથુએ કરેલ સ્તુતિ ગાયની, પૃથ્વીનું દોહન, 14 પ્રકારનું દૂધ અને ઔષધિઓની પ્રાપ્તિ, પૃથુનો અશ્વમેઘ યજ્ઞ, યજ્ઞ નારાયણે પૃથુને આપેલ ઉપદેશ, યજ્ઞ નારાયણે દેવોને આપેલ ઉપદેશ, સનત કુમારોએ પૃથુને આપેલ બ્રહ્મ ઉપદેશ, વિજિતાશ્ચને રાજ્ય અને પૃથુનું તપ, પ્રચેતાઓ અને રુદ્રગીત, પુરંજન કથા, પુરંજનની સંસાર સ્થિતિ, વાસના, કાળકન્યા, જરા અને રોગનું ચિત્ર, વૈદર્ભી આખ્યાન, પુરંજન નો સ્ત્રીનો અવતાર, સ્ત્રી સંઘથી જન્મ મરણ અને પ્રભુ સંઘથી મોક્ષ મળે છે, પ્રચેતાઓ વાક્ષી કન્યાઓને પરણ્યા, પ્રચેતાઓ દક્ષને રાજ્ય સોંપી મોક્ષ પામ્યા. ચતુર્થ સ્કંદ પૂરો. 31 અધ્યાય. પાંચમો સ્કંદ પ્રિયવ્રતનું રાજ્ય તથા તેની જ્ઞાનમાં નિષ્ઠા, સ્ત્રી લય
અગ્નિદ્ર પૂર્વ ચિતિ માનવ પુત્રો, નાભી રાજાનું માંગલિક ચરિત્ર, વૃષભ અને તેના 100 પુત્રો, વૃષભની પરમહંસી દીક્ષા, વૃષભનો અગ્નિમાં દેહત્યાગ અને મોક્ષ, વૃષભ ચરિત્ર પૂર્ણ. હરિક્ષેત્રમાં ભરતનું તપ, ભરતનો પ્રથમ જન્મ, ભરતનો બીજો જન્મ મૃગ જાતિમાં, અંતે મતીસો ગતિ, ભરતનો ત્રીજો જન્મ એક બ્રાહ્મણને ત્યાં જળ રૂપે જળ ભરત, રાજા રહુગણ અને ભરતનો સંવાદ, રહુગણના પ્રશ્નોના જવાબ, રહુગણને ભરતે કરેલ બ્રહ્મ ઉપદેશ, ભરતે રહુગણના તમામ સંદેહો દૂર કર્યા, વૈરાગ્ય વગરનું બ્રહ્મ જ્ઞાન વ્યર્થ છે, સંસારને વગડાનું રૂપક બતાવ્યું, ભરતવંશી રાજાઓ જંબુ વગેરે મેરુ વગેરે પર્વતો, ગંગાજીનું વહન, ઇલાવૃત ખંડ તથા સંકર્ષણ કથા, 6 ખંડના ઈષ્ટદેવો તથા તેના સેવકો, ભરતખંડના ઈષ્ટદેવો તથા તેના ભક્તો, લોકાલોક પર્વતો, સમુદ્રો, દ્વીપો, કાલચક્ર, સૂર્યની ગતિ, ઉત્તરોત્તર ગ્રહોની ગતિ, જ્યોતિષ ચક્ર, ધ્રુવ અને શિશુમાર વગેરે, નીચેના 7 પાતાળો, પાતાળ શેષ તથા શેષ અને રુદ્રોની ઉત્પત્તિ, નર્કલોકનું વર્ણન, ગરુડ પુરાણ આદિની વર્ણન. પંચમ સ્કંદ પૂરો. 38 અધ્યાય. છઠ્ઠો સ્કંદ અજામિલ, યમદૂતો અને પ્રભુના પાર્ષદોનો સંવાદ, નારાયણ નામનો મહિમા, યમદૂતો અને પ્રભુના પાર્ષદો, હંસ ગુહ્ય સ્તોત્ર, નારદજીને દક્ષનો શ્રાપ, દક્ષની 60 કન્યાઓ અને વિશ્વરૂપ જન્મ, દેવોના પુરોહિત વિશ્વરૂપ, નારાયણ કવચ ની ઉત્પત્તિ, નારાયણ કવચનો પાઠ, વિશ્વરૂપનો વધ, વૃત્રાસુરની ઉત્પત્તિ, વૃત્રાસુર સ્તુતિ, દધીચીના અસ્થિમાંથી ઇન્દ્ર વજ્ર, વૃત્રાસુરનો વધ, સંગ્રામમાં વૃત્રાસુરે જ્ઞાન તથા ભક્તિ કરેલી, વૃત્રાસુર વધ અનુગ્રહ સ્તુતિ, વૃત્ર વધથી બ્રહ્મ હત્યા તથા વિષ્ણુએ કરેલ ઇન્દ્રની રક્ષા, વૃત્રાસુર પૂર્વ જન્મ ચરિત્ર, ચિત્રકેતુ પાસે આવેલ નારદ અને અંગીરા, નારદે ચિત્રકેતુ તથા શેષનાગને ઉપદેશ કર્યો, સિદ્ધિઓના ઘમંડી ચિત્રકેતુ ને પાર્વતીજીનો શ્રાપ, દિતિનો ગર્ભ અને મરુતનો જન્મ, દિતિનું પુંસવન વ્રત. છઠ્ઠો સ્કંદ પૂર્ણ. 28 અધ્યાય. સાતમો સ્કંદ પ્રહલાદ ઉપર પિતાના ક્રોધનું કારણ, ભાઈ હણ્યાક્ષના પુત્રોને સાંત્વના, હિરણ્યકશિપુએ કરેલું બ્રહ્માનું તપ, અમર બનેલ દૈત્યે જગતને આપેલો ત્રાસ, પુત્ર પ્રહલાદને મારવા પિતાના પ્રયત્નો, શાળામાં પ્રહલાદનું વર્તન, કયાધુનું ઇન્દ્રથી થયેલ હરણ તથા પ્રહલાદને ઉદરમાં નારદનું જ્ઞાન, ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય અને દૈત્ય વધ, ભક્ત પ્રહલાદે કરેલ નૃસિંહજીની સ્તુતિ, પ્રહલાદ તથા રુદ્ર ઉપર અનુગ્રહ તથા પ્રભુ અંતર ધ્યાન થયા, વર્ણાશ્રમના ધર્મ, બ્રહ્મચારી અને વનપ્રસ્થાશ્રમના ધર્મો, સંન્યાસીના ધર્મ, ગૃહસ્થીના મોક્ષદાયી ધર્મો, સર્વવર્ણ ધર્મની રીત, સાર અને મોક્ષના લક્ષણો. સપ્તમો અધ્યાય, સપ્તમ સ્કંદ પૂરો. એના 15 અધ્યાય. આઠમો સ્કંદ 4 મનુઓની કથા, સ્વયંભૂ, સ્વરોચિસ, ઉત્તમ અને તામસ મનુઓની કથા, ગજેન્દ્ર ચરિત્ર, ગજેન્દ્રનો ઉદ્ધાર, ગજેન્દ્રએ કરેલી ભગવાનની સ્તુતિ, જૂડ ગંધર્વ થયો, હાથી પાર્ષદ થયા, બંનેના શ્રાપિત ની કથા, 5 અને 6 મનુની કથા, સ્વર્ગની સંપત્તિ સમુદ્રમાં, સમુદ્ર મંથન, શ્રી મહાદેવજીએ કરેલ વિષપાન અને રૈવત મન્વંતર, મોહિની પ્રાગટ્ય, મોહિની ચરિત્ર, દેવ તથા દૈત્યોનું યુદ્ધ, પ્રભુનું પ્રાગટ્ય થવું, શુક્રાચાર્ય મૃત દૈત્યોનો સજીવન કરવા, મોહિની રૂપમાં મહાદેવજી મોહિત થયા. 7 થી 14 મનુઓની કથા, 14 મનુઓના જુદા જુદા કર્મો, બલિચરિત્ર, અદિતિને કશ્યપે આપેલ પયોવૃતનો ઉપદેશ, વામનજીનું પ્રાગટ્ય, બલિના યજ્ઞમાં વામનજી પધાર્યા, દાન મહાત્મ્ય, 3 ડગલામાં ભૂમિની માંગણી કરી, દાનનો સંકલ્પ અને વામન વિરાટ બન્યા, આત્મસમર્પણ ભક્તિ, બલિ વામનના બંધનમાં, વામન બલિના બંધનમાં, સૂતળ પાતાળમાં બલિએ કરેલ ભગવાનની સ્તુતિ, બલિને સૂતલ અને ઇન્દ્રને સ્વર્ગ આપ્યા, મત્સ્ય અવતાર હયગ્રીવને માર્યો અને વેદ લાવ્યા. અષ્ટમ સ્કંદ અહીંયા પૂરો. 24 અધ્યાયનો. 9મો સ્કંદ વૈવસ્વત મન્વંતરમાં ચંદ્ર અને
સુષુમ્નની કથા, સુધુમ્નની કથા, મનુના 5 પુત્રોનો વંશ, રાજા સરિયાતી, ભોગ ત્યાગ, સુકન્યા, ચેવન અને રેવત આદિની કથા, અમરીશ ચરિત્ર, અમરીશથી દુર્વાસાની રક્ષા, અમરીશનો વંશ તેમાં સૌભરી ચરિત્ર, માનધાતા પુરુકુત્સ અને હરિશ્ચંદ્રનું ચરિત્ર, રાજા સગરનો અશ્વમેધ મેઘ યજ્ઞ, અંશુમાન દિલીપ અને ભગીરથનું તપ, શ્રી રામચરિત્ર સંક્ષિપ્ત, અયોધ્યામાં શ્રી રામે કરેલ યજ્ઞ, શ્રી રામ ચારેય ભાઈઓનો વંશ, ઈશ્વાકુ પુત્ર નિમિનો વંશ, ચંદ્રવંશનું વર્ણન, તારાથી બુદ્ધની ઉત્પત્તિ, પરશુરામ પુરુવંશમાં ગાદી સહસ્ત્રાર્જુન વગેરેની કથા, સહસ્ત્રાર્જુનના પુત્રે જમદગ્નિને માર્યા, પુરુપુત્ર આયુનો વંશ, નહુષ યયાતિ ચરિત્ર, યયાતિની વૃદ્ધાવસ્થા અને પુરુએ લીધી યયાતુની મુક્તિ, વૃષપર્વા શર્મિષ્ઠા, શુક્રાચાર્ય દેવયાનીની કથા, કણવા આશ્રમમાં દુષ્યંત, શકુંતલા, ભરત વગેરે, ભરત વંશમાં રતિદેવ, અજમીઢની કથા, દિવોદાસ, વૃક્ષ, જરાસંઘ અને યુધિષ્ઠિર વગેરેની કથા, યયાતિના પૌત્રો તુર્વશુ વંશ પછી યદુવંશ, વિદર્ભના વંશમાં 3 પુત્રો યદુવંશ તથા કૃષ્ણ બલરામની કથા, અને નવમ સ્કંદ પૂરો 24 અધ્યાયનો. દસમ સ્કંદ, કંસે દેવકીના 6 પુત્રોનો કરેલો નાશ, દેવકીજીના ગર્ભમાં બ્રહ્મતેજ, ગર્ભસ્તુતિ, પૂર્ણ બ્રહ્મ પ્રાગટ્ય, પૂર્ણ બ્રહ્મ શ્રી ગોકુળમાં, યોગમાયા મથુરામાં, કંસથી થતો બાળવદ, યોગમાયાનું વાક્ય, શ્રી ગોકુળમાં નંદોત્સવ, કૃષ્ણ દર્શન એ આવેલા શિવજી એનું ચરિત્ર, પૂતનાવધ, સક્ટાસુર તૃણાવૃતનો વધ, નામકરણની લીલા, વિશ્વરૂપનું માતાને દર્શન, દધી લીલા અને મટકી ફોડ લીલા, યમલાર્જન વૃક્ષનો વધ, વત્સપાલક, બકાસુરનો વત્સાસુરનો વધ, અગાસુરનો વધ, બ્રહ્મા વાછરું હરી ગયા, ગોપાલ બન્યા આદિ વૃંદાવનની લીલા, બ્રહ્માનો મોહ દૂર થયો અને બ્રહ્માજીએ કરેલ ભગવાનની સ્તુતિ, ધેનુકાસુરનો વધ, કાલિય નિગૃહ નાગપત્નીઓએ કરેલ ભગવાનની સ્તુતિ, કાલી અને રમણદ્વીપ મોકલવો અને દાવાનળનું ભગવાને પાન કર્યું, પ્રલંબાસુરનો વધ, ગ્રીષ્મ ઋતુ, મુંજારણ્યમાં દાવાનળ પાન, વર્ષા અને શરદનું વર્ણન, વૃંદાવનમાં વેણુનાદ, વસ્ત્રહરણ લીલા, કાત્યાયની વ્રત વસ્ત્રહરણ લીલા સાથે, અન્ન યાચના, ઋષિ પત્નીઓનો ઉદ્ધાર, ગોવર્ધન ઉત્સવ, ઇન્દ્રકોપ, સાવર્તકથી વજ્રનું રક્ષણ, શ્રી કૃષ્ણના ઐશ્વર્યનું વર્ણન, શ્રી કૃષ્ણ ઉપર ઇન્દ્રે કરેલ સુરભી ગાયનો દૂધનો અભિષેક, નંદ એકાદશી, વરુણલોકમાંથી નંદરાયજીને પરત લાવ્યા, મહારાસ, વિરહ વ્યાકુળ ઘેલી ગોપીઓ, વ્રજાંગનાઓ વ્યાકુળ બન્યા, ગોપી ગીત, પ્રભુ પ્રગટ થયા, ગોપીઓને સાંત્વના આપી, રાસલીલા પૂર્ણ, જળ ક્રીડા બાદ મહારાષ્ટ્રનું દાન, અજગરથી નંદરાયજી તથા અંગિરેશના શ્રાપથી સુદર્શન મુક્તિ, યુગલ ગીત, અરિષ્ટાસુર વધ, નારદજી મથુરા ગયા, ક્રૂરને કરેલ આજ્ઞા, કેસી તથા વ્યમાસુરનો વધ, શ્રી ગોકુળમાં ક્રૂરજીનું ભવ્ય સન્માન, સ્વાગત, પ્રભુનું મથુરા ગમન, વ્રજાંગનાઓનો વિલાપ, અતિ કરુણતા આદિ કથાઓ કીધી. અક્રૂરજીનું યમુના સ્નાન, બ્રહ્મ દર્શન અને સ્તુતિ, મથુરા પ્રવેશ, રજક ધોબીનું ઉદ્ધાર, સુદામા માળી અને દરજીની કથા, કુબ્જાએ કરેલ પ્રભુને ચંદનનું લેપન અને કુબ્જાનો સ્વરૂપ પરિવર્તનની કથા, કંસને થતા અપશકુનો, કુવલિયા પીડમાં અખાડામાં મલ્લોનો વધ, 6 મલ્લોનો વધ, કંસ વધ, માતા પિતાને બંધનમાંથી મુક્ત કર્યા, ઉગ્રસેનને રાજ્ય, સાંદીપની ઋષિમાં આશ્રમમાં વિદ્યાભ્યાસ, ઉદ્ધવનું વ્રજગમન અને ભ્રમર ગીત, ઉદ્ધવ શ્રી ગોકુળથી મથુરા પરત આવ્યા, શ્રી કૃષ્ણ અક્રૂર તથા કુબાને ઘેર પધાર્યા, અક્રૂર હસ્તિનાપુર થઈ પરત મથુરા પધાર્યા. દસમ સ્કંદ પૂર્વાર્ધ પૂર્ણ 49 અધ્યાય. દસમ સ્કંદ ઉત્તરાર્ધ
સમુદ્રમાં વસવાટ, મૂળ દ્વારિકા નગરી, કાલયવનનો નાશ, મુચકુંદ સ્તુતિ, રૂક્ષ્મણીના સંદેશનો કરેલ સ્વીકાર, રૂક્ષ્મણી હરણ અને રૂક્ષ્મણી વિવાહ, પાણી ગ્રહણ રૂક્ષ્મણીજીનો, પ્રદ્યુમ્ન પ્રાગટ્ય અને સંભ્રાસુર વધ, સમયંતક મણિ ચરિત્ર, જાંબુવતી તથા સત્યભામા વગેરે સાથે પ્રભુના લગ્ન, સતધન્વાને મારી મણિ ચોરવાનો આરોપ દૂર કર્યો, 5 પટરાણી, કાલિંદી, મિત્ર, વૃંદા, ભદ્રા, લક્ષ્મણા અને સત્યા આદિ, ભૌમાસુર વધ અને 16,100 કન્યાઓ સાથે પાણી ગ્રહણ, પ્રેમ કલહ, રૂક્ષ્મણીની હાંસી, અનિરુદ્ધના લગ્ન, તેમાં બાણાસુર અને પ્રભાનું યુદ્ધ, બાણાસુર નો સંશય દૂર અને બાણાસુરની દીકરી ઓખા સાથે અનિરુદ્ધ મહારાજના લગ્નનું ચરિત્ર, મૃગ ચરિત્ર, બલરામજીએ યમુનાજીને તેનો ગર્વ ઉતાર્યો, કાશીમાં પૌંડ્રક અને સુદક્ષિણ વધ, બલરામે દ્વિવિંદને માર્યો, બલરામજી હસ્તિનાપુર ખેંચ્યું, નારદે જોયેલ પ્રભુનું આન્હિક ગૃહસ્થાશ્રમ, પ્રભુના નિત્યમાં જરાસંઘના કેદી રાજાઓને સંદેશ અને એ જરાસંઘનો વધ કરાવી રાજાઓનું મુક્ત કરવું, પ્રભુનું ઇન્દ્રપ્રસ્થ જવું અને આ ભીમ દ્વારા જરાસંઘથી આ રાજાઓને મુક્ત કરવા 20,000 કેદી રાજાઓને મુક્ત કર્યા, રાજસુ યજ્ઞ, કામની વેચણી અને એની અંદર શિશુપાલનો વધ, દુર્યોધન માનભંગ, યાદવો અને સાલ્વનું યુદ્ધ, શ્રી કૃષ્ણે સાલ્વને માર્યા, દંતવક્ર, વિદુરથ, રોમહર્ષણ આદિનો પ્રભુએ વધ કરેલ, બલ્લવ વધ, બલરામજીની તીર્થયાત્રા, સર્વોદય લીલા, સુદામા દ્વારિકામાં આવ્યા અને કૃષ્ણ સુદામાનું મિત્રનું અદ્ભુત આ ચરિત્ર, લાડકા નણંદ અને ભોજાઈઓનો સંવાદ, વાર્તાલાપ, કુરુક્ષેત્રમાં વાસુદેવનો યજ્ઞ તથા દાન મહાત્મ્ય, પિતા વાસુદેવના મૃત પુત્રોને લાવી માતા દેવકીને અર્પણ કર્યા, સુભદ્રા હરણ, વેદ સ્તુતિ, શકુની પુત્ર વૃકાસુર, ભસ્માસુર, ભગવત ભક્તોનો મોક્ષ, વિષ્ણુ જ મોટા છે, બ્રાહ્મણના મૃત પુત્રોને પાછા લાવવા, કૃષ્ણ લીલા, યદુવંશનું સંક્ષિપ્ત પુનઃ પ્રસરણ અને દસમ સ્કંદ ઉત્તરાર્ધ પરિપૂર્ણ, એકાદશ સ્કંદ, મુષળ નિમિત્ત, યદુકુળ ક્ષય આરંભ, ઋષિઓનો શ્રાપ, ભાગવત ધર્મ, નારદ વાસુદેવ સંવાદ, યોગેશ્વરોની કથા, માયા અને તેને તારવાના ઉપાય, ભગવાનની અવતાર લીલા, ભક્તિહીન લોકોની ગતિ અને પૂજાના પ્રકાર બતાવવામાં આવ્યા, પ્રભુને સ્વધામ પધારવા દેવોની વિનંતી અને દત્તાત્રેયજીએ 24 ગુરુઓ ધારણ કર્યા અને શિક્ષા પ્રાપ્ત કરી. ભગવત પૂજાનો પ્રકાર સંક્ષિપ્તમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ, યદુકુળ સંહાર અને પ્રભાસમાં મેયરક પાન, પૂર્ણ બ્રહ્મ સ્વધામ પધાર્યા, એકાદશ સ્કંદ પૂરો. 12મો સ્કંદ કલીની વર્ણ શંકર પ્રજા, મગધના રાજાઓ, કલ્કી અવતાર અને વિધર્મી રાજાઓનો નાશ, ભૂમિગત કલીમાં માત્ર નમસ્કાર, 4 પ્રકારના પ્રલયો, નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, આત્યંતિક પ્રલય અને પ્રાકૃતિક પ્રલયનું વર્ણન, પરીક્ષિત રાજાનું મૃત્યુ, ભયનું નિવારણ, પરીક્ષિત રાજાનો મોક્ષ, તક્ષક નાગ દ્વારા પરીક્ષિતનું માર્યું જવું અને પરીક્ષિત રાજાનો મોક્ષ અને પરીક્ષિતના દીકરાએ કરેલ જન્મેજય સર્પયજ્ઞ અને સર્પયજ્ઞની પૂર્ણાહુતિ. 12 સ્કંદ સંપૂર્ણ. આ હુંડી ભગવાન ભાગવત નારાયણના ચરણોમાં અર્પણ કરીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય. 1 મિનિટ માટે પ્રભુનું સંકીર્તન કરી અને આ 7 દિવસનું શ્રીમદ ભાગવત રૂપી પારાયણ પુષ્પ યજ્ઞ આપણે પ્રભુના શ્રી ચરણારવિંદની અંદર આપણે અર્પણ કરીએ અને ભાગવતજીની અંતિમ પૂજા આપણે સૌએ કરવાની છે. કારણ કે કાલથી તમને કોઈ ઓથી પૂજા કરવા આવો એમ કહેવા વાળું કોઈ હશે
નહીં તો અંતિમ પૂજા ભાગવતજીની, અંતિમ આરતી ભાગવતજીની અને સન્માન આપણે બધાયનું કરવું છે. જેમણે જેમણે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સેવા કરી હોય આ ભગીરથી જ્ઞાન યજ્ઞની અંદર એ બધાયનું આપણે સત્કાર કરવો છે. માટે વિરામ કરતા પહેલા આપણે 2 મિનિટ માટે એક સરસ મજાનું ભગવાનનું સ્મરણ કરી અને આ કથાને વિરામ કરીએ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. पितृ करी जाए वासुदेव बोले ना पितृ करी जाए वासुदेव बोलेंगे वासु बन जाए वासुदेव बोले ना सब बन जाए ओम नमो भगवते ओम नमो भगवते भागवत भगवान की जय गणेश की जय कृष्ण कन्हैया लाल की जय. 7 દિવસ સુધીની અંદર આ વ્યાસપીઠ પર વિરાજમાન થઈ અને મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય, ક્ષતિ થઈ ગઈ હોય, ઉચ્ચ સ્વરે આ શ્રોતાઓમાં કોઈને કંઈ કહેવાઈ ગયું હોય તો વ્યાસપીઠ ઉપરથી હું આપ સર્વની ક્ષમા માંગુ છું. અને કોઈનો પણ દ્રોહ થઈ ગયો હોય તો આપ સર્વે મને આપનો પુત્ર, આપનો ભાઈ જાણ્યાને મને ક્ષમા કરી દેજો. કે કોઈને કાંઈ પણ અમારા ભૂદેવોથી કે મારાથી કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય તો વ્યાસપીઠ ઉપરથી હું આપ સર્વની ક્ષમા માંગુ છું. હરયે નમઃ પાર્વતી ચાલો યજમાન પરિવાર પેલા પૂજન માટે આવી જાજો. કથા સાંભળી છે તો આ અંતિમ પોથીના દર્શન છે. અત્યારના ભુજ પરિવાર દ્વારા જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તો જે કાંઈ પણ ભેટ પધરાવી હોય પધરાવવાની અને બાકી પ્રદક્ષિણા કરી અને દર્શન કરવાના છે સૌ કોઈને. પક્ષે પૂર્ણિમાયામ શુભ પુણ્યતિથો અદ્ય દિને ચૈત્ર માસે શુક્લ પક્ષે નવમ્યાયામ તિથો આ સપ્તદિન પર્યંતમ શ્રીમદ ભાગવત સપ્તાહ કથા જ્ઞાન યજ્ઞેન ઉત્તર પૂજન અર્ચન અહમ કરયિષ્યે. હસ્તે ગંધાક્ષત પુષ્પમ ગૃહીત્વા કાકાને અને બેનને લઈને ઓમ પારિતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઓમ નમો ભગવતે વાસવૈશ્વરૂપાય શ્રીમદ ભાગવત મહાપુરાણાય નમઃ. ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. બધાય ભેગા કરી અને ત્યાં ભાગવતજી ઉપર વધાવો. બધાય એકબીજાને હાથ જાડી રાખો. બેન તમે ત્યાં ભાગવતજીને ચાંદલો કરો. ઓમ
वाङ्मय स्वरूपाय नमः उत्तर पूजनार्थे मंत्रं समर्पयामि ओम वाङ्मय स्वरूपाय भागवत महापुराणाय नमः अक्षतानि समर्पयामि वाङ्मय स्वरूपा महापुराण भागवत स्वरूपाय नमः पुष्पाणि समर्पयामि सौभाग्य ओम प्रार्थना पूर्वक नमस्कारान् नमस्कार नाम्या आसीदन्तरिक्ष कोशिष्णोद्युः समवर्त स्वाहा ओम व्यानाय स्वाहा ओम बुधानाय स्वाहा ओम समानाय स्वाहा वृक्षालनं मुख वृक्षालनं समर्पयामि आचमनीयं समर्पयामि अथर्यमिति प्रज्वाल्य नमः इति संपूज्य हरि सप्तदिनाख्य श्रीमद् भागवत सप्ताह कथा ज्ञान यज्ञेन पूर्ण बल प्राप्ति अर्थे आवाहित व्यास स्वरूपाय आचार्याय ओम वस्त्रदानं अलंकारदानं दक्षिणादानं तथा पाठकाः ब्राह्मणाः यथोक्त दक्षिणादानं तथा च इतरजनाः सर्वेषां दक्षिणादानं यथोक्त दानानि दास्य तेन पुण्येन भगवान लक्ष्मी नारायणो प्रियता नमः बोलो द्वारिकाधीश जय। ચાલો પહેલા છે ને વ્યાસજીની પૂજા કરવા માટે આવી જાઓ. ઓમ સ્તુદેવ્ય સવિશાલ બુદ્ધે પુલ્લાવિંદા યગપત્ર નેત્રા યેના ત્વયા રકતે પૂર્ણા પ્રજવાલિ ભોગના નમય પ્રદીપ નમો બ્રહ્મણ્ય દેવાય બ્રહ્મણ્ય હિતાય ચ જગદ વિનાય કૃષ્ણાય ગોવિંદાય
समर्पयामि वस्त्र दक्षिणा समर्पयामि સંગીતકારોને વધાવો એક સાચી વાત કહું તો એક કથાકાર આ સંગીતકારો વગર અધૂરા છે જેટલો પુરુષાર્થ બ્રાહ્મણોનો કથાકારોનો એટલો જ પુરુષાર્થ એનાથી વધારે પુરુષાર્થ કહી શકાય સંગીતકારોએ અને તમારા વચ્ચે જેનો અવાજ પહોંચાડેલા એવા અમારા ભટ્ટી એને પણ ઉદય જયેશભાઈ પણ અમે તો જયું પગને દુખાવો થયા વગર નાચ્યા છે ખૂબ અને નૃત્ય કર્યું છે અને કેવો ભાવ પ્રસંગ પ્રદર્શિત કર્યો કે એવા નૃત્ય લીધા એવા રાસ રહીમાં કે ભગવાનને પણ આ કથામાં આવવું જ પડે એવી સેવા ભક્તિ આ બહેનો દ્વારા સપ્તાહનું આયોજન કરવું બહુ અઘરી વસ્તુ છે. અમે લગભગ 2-3 મહિના પહેલા સપ્તાહનું આયોજન કરતા હતા. 2-3 મહિના પહેલા દીપભાઈ સાથે વાત થઈ હતી અને બધું બહુ જ સંપૂર્ણ સરસ રીતે પાર પડ્યું છે. ઉપરવાળાના આશીર્વાદ જ કહી શકાય. એક હું કહું છું કે અત્યારે જે કંઈ પણ ખર્ચ તો ન કહેવાય, પ્રસાદી સ્વરૂપ કહેવાય, એ બધું અમારા માતુશ્રી બીનાબેન ભુજ તરફથી છે. અમારા બંનેનો કાંઈ પણ એમાં અંશ પણ નથી. અમે ખાલી સેવા જ આપીએ છીએ. અમે બંને ભાઈઓએ મમ્મીએ ખૂબ જ સરસ કરી છે. બીજું કે સોસાયટીમાં આખી શેરી બંધ કરવી અને આટલી 7 દિવસની સત્તા કરવી બહુ જ અઘરું છે. બધા પાડોશીઓનો ખૂબ ખૂબ આભાર. પાડોશીઓએ બધા લોકોને ખાસ ખૂબ સરસ રીતે રાખ્યા છે, મહેમાનગતિ પણ આપી છે. બધા પાડોશીઓએ ખૂબ આભાર. રોડાવાસીઓનો પણ ખૂબ આભાર. હવે ખાસ આપણા રોડાના બહુ જ સારા એવા પ્રમુખ ઇન્દ્રજીતસિંહ જાડેજા આજે એમની વ્યસ્તતાને કારણે અહીંયા હાજર રહી શક્યા નથી, પણ એમના ઇન્દ્રજીતસિંહના મધર માતુશ્રી મીનાબા એમનો પણ ખૂબ સહકાર અમને મળ્યો છે. એમને પણ એમના ઘરમાં શાસ્ત્રીજીને રૂમ આપ્યો, એ લોકોને પાણી રોજ વરિયાળીનું શરબત આવી ગરમીમાં પણ પાયું છે અને ખૂબ સરસ રીતે એમનું પણ સ્વાગત કર્યું છે. જસુમાસીની ઘરે અમારા કાકી કાકાઓને એ લોકો રહ્યા હતા, એ લોકોને પણ સવારના ચા પાણી
એસીમાં આવી ગરમીમાં સોવડાવ્યા. એ લોકોને પણ ખૂબ કાંતા માસીના ઘરમાં પણ આનંદભાઈના સાસુ સસરા એ લોકો રોકાણા હતા. સવારના 5 વાગ્યામાં એ લોકોને પણ ઉઠાડી ચા પીવડાવી અને ખૂબ સરસ રીતનો સહકાર આપ્યો છે. સામે વિશાલભાઈના ઘર તરફ જ સ્પીકર પણ છે, એટલે કન્ટિન્યુ સાઉન્ડ એમની ઘરે જાય છે. એનું હેમરિંગ કેવું થાય એ મને ખ્યાલ છે. તેમ છતાં પણ વિશાલભાઈના ઘરમાંથી પણ એમના પપ્પા દરરોજ સાંભળવા આવે છે અને એ તો ખૂબ આનંદ માણે છે. અને એ લોકોએ પણ કોઈ પણ ઓબ્જેક્શન નથી લીધું શાહભાઈના ઘરમાંથી. અને પાડોશ એટલો સરસ છે તારાભાઈના ઘરમાંથી પણ. સામે ભાવનાબા રહે છે, ઉષાબાનું ઘર છે. ઉષાબા પણ પોતે અહીંયા હાજર છે. ખૂબ જ સરસ રીતે એમનું પણ હું સ્વાગત કરું છું. અને મીનાબાને ખાસ એક આમાં આમંત્રણ છે અહીંયા સ્ટેજ ઉપર. અમે એમનું સન્માન કરવા માંગીએ છીએ. મહેરબાની કરીને પ્લીઝ. એક માંદગી આવી ગઈ હતી, અમે સમજી છીએ એ લોકોની પરિસ્થિતિ, અને એમાંથી પણ એ લોકો સમય કાઢી અને દરરોજે દરરોજ જયશ્રીબેન અહીંયા પ્રસાદી ધરતા હતા. અહીંયા લાલો આપ્યો હતો, જે આપણે લાલાની વિવાહમાં જે પણ લાલાની મૂર્તિ હતી એ જયશ્રીબેનના ઘરેથી જ લાલા પધાર્યા હતા. એટલે જોશું કે એક ઘર જેવી આખી શેરીઓમાં બધા પાડોશીઓએ તો કહેવાય જ, પણ મારા મામા, મારા ફ્રેન્ડ જીતભાઈ રવિ મામા, એમના પાર્કિંગમાં અમે 7 દિવસ પાર્કિંગની અંદર જમવાનું આયોજન કરવું, બધા લોકોનો સપોર્ટ કરવો, આ પણ એક બહુ નાની સૂની વસ્તુ નથી. 7 દિવસ એવડો મોટો પ્રસંગ, અને એના માટે આપણે અત્યારે વિચારીએ કે લોકોને જમાડવા માટે સ્પેશિયલી કોઈ હોલ બુકિંગ કરીએ તો શું ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ આવી શકે અને શું ટ્રબલ્સનો સામનો કરવો પડે. પણ રવિ મામાને કારણે, પૂજા મમ્મી, રવિ મામા, જયશ્રી કાકી, એ લોકોને કારણે અને પિયુષ કાકાના આશીર્વાદ થકી આજે એ ફાઇનાન્શિયલ બર્ડન પણ અમને ફેસ નથી કરવું પડ્યું, જેના બદલ અમે ખરેખર દિલથી આભાર પ્રગટ કરીએ છીએ. આ ઉપરાંત અમારા દરેક સગા સંબંધીઓ, ખાસ કરીને અમારા ગિરીશ બુવા 80 વર્ષ ઉપરની ઉંમર હોવા છતાં ખાસ અમારા આમંત્રણને માન આપી મુંબઈથી 7 દિવસ માટે પધાર્યા. તમારા આશીર્વાદ અમને મળ્યા. આ મોટો લાવો અમને એમ લાગે છે કે ભાગવત સત્તા કરી એ પાછળનો આશય પિતૃઓનો મોક્ષ તો આપણે બધી જગ્યાએ સાંભળ્યો ત્યાં કે પિતૃઓના મોક્ષ, પણ એક બીજો આશય એ હતો કે જેટલાના કાને જાય, જેટલા એનું શ્રવણ કરે એ લોકોને પણ પુણ્ય કર્મો છે એ ભેગા થાય. અને આજના આ કાર્યક્રમના અંતે એવું લાગે છે કે થોડે ઘણા અંશે એ ઈરાદામાં અમે સફળ થયા છીએ. તેના માટે હું તમારા સર્વેનો ખૂબ 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 આભાર માનું છું. સપોર્ટ કરવો એક અલગ વાત છે, અને સાથે સાથે ઉત્સાહભેર દરેક કાર્યક્રમમાં જોડાવું, આ બંને અલગ અલગ મેટર છે. અમારા દરેક સગા સંબંધીઓ, દરેક પાડોશીઓ કે જેણે આ પ્રસંગની અંદર અમને સપોર્ટ કર્યો, અમારી સાથે ઉત્સાહભેર ઇન્વોલ્વ થયા, એના માટે હું ખાસ અમારા સર્વે ભુજ પરિવાર તરફથી સૌનો આભાર પ્રકટ કરું છું. કાકા, ફેમિલી, અમારા દરેક, અત્યારે હું ગણાવવા જાઉં તો અમારા કુટુંબનું કોઈ એવું વ્યક્તિ નથી કે જેણે આ કાર્યક્રમમાં કે આ જ્ઞાન પારાયણની અંદર અમને સપોર્ટ ના કર્યો. અમારો આ પહેલો અનુભવ હતો ભાગવત સપ્તાહનો. અમારા મમ્મીની તો ત્રીજી સપ્તાહ છે. અમારા ગોંડલની અંદર પહેલા સપ્તાહ થયેલી હતી. મમ્મી માટે ત્રીજી સપ્તાહ છે. ભલે મમ્મી પોતે ફર્સ્ટ ટાઈમ કરી, પણ અમારા માટે તો આ સાવ ફર્સ્ટ ટાઈમ હતું. તો આજે આટલા દિવસના કન્ટિન્યુઅસ એફર્ટ્સ અને એના પછી એક વસ્તુ જાણવા મળી કે શ્રીમદ ભાગવત સપ્તાહ એ કોઈ એક વ્યક્તિ, એક પરિવાર એના બસની વાત નથી. આ કાર્ય ત્યારે જ સિદ્ધ થઈ શકે જ્યારે શ્રી વિષ્ણુની કૃપા સમગ્ર સમુદાય ઉપર વરસે. એક જગ્યામાં રહેતા આટલા લોકો, બધાની વિચારધારા એક સરખી દિશામાં જાય, બધાનો આટલો સારો સપોર્ટ મળે, ત્યારે જ આ ભગીરથ કાર્ય છે તે વિના વિઘ્ન પાર પડી શકે.
તો એના માટે હું આપ સર્વેનો ખૂબ 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 આભાર પ્રગટ કરું છું. અમારા કાકા ભરત કાકા, વિજય કાકા, અમારા માસીઓ, નવ માસી, બંસરી માસી, હિતેશ માસા, કેતન માસા, દરેક બાબુ માસી, મેઘા માસી, દરેક અમારા પરિવારના સપોર્ટ વગર કદાચ અમારા ફઈ ફુવા, અમારા મામાઓ, નિલેશ મામા, જીતુ મામા, આપણે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ માણ્યો, એમના વગર કદાચ આ બધા પ્રસંગો છે ને સાવ સુના લાગે. આજે 7 દિવસને આપણે રિકોલ કરીએ અને જે યાદગીરીઓ આપણી સામે આવે છે ને, એ દરેકની અંદર અમારા કોઈક ને કોઈક પરિવારજનો છે ને, એનો કન્ટ્રીબ્યુશન છે, એનો સપોર્ટ છે, એનું હેલ્પ છે અમને. તેના માટે હું ખરેખર દિલથી અમારા સમગ્ર પરિવાર તરફથી આભાર પ્રગટ કરું છું. આમને આમ આગળ આવા ઉત્સવો કરતા રહીએ અને ફરી કોઈ સારા પ્રસંગે આવી રીતે ભેગા થઈએ એવી આશા સાથે હું મારી જાતને વિરામ આપું છું. મામા મામીઓ, કાકા કાકીઓ, માસા માસી, ભાઈ ફુવા, કુટુંબ એને કહેવાય ને, એ પ્રસંગ આવે ને ત્યારે જ ખ્યાલ આવે. સાચો પ્રસંગ તો છે ને કુટુંબ ભેગું થાય ને એમાં જ દીપે. કુટુંબ ભેગું થઈને જે પ્રસંગ માણે ને ત્યારે એમ થાય કે ના ખરેખર પ્રસંગ આવ્યો છે. અત્યારે કુટુંબની દરેક વસ્તુઓ જ્યારે પણ પ્રસાદી હોય, ઠંડુ પીવડાવવાનું હોય, કાંઈ પણ હોય, ક્યાંકથી પાડોશીઓની મદદ આવે, ક્યાંકથી ઠંડુ પીવડાવવાનું હોય કે ગમે તે હોય, શ્રીમદ ભાગવત સપ્તાહ છે એટલે લોકોની સેવા ખૂબ જ હોય છે. અને કહું છું ને કે આપણા પાડોશીઓ અને કુટુંબીજનો એટલા આપણે વાસુદેવજીના આશીર્વાદ જ છે કે આવડી મોટી સપ્તાહનું આયોજન અમે કરી શક્યા. બાકી આ વસ્તુ અશક્ય છે. મારા માટે કોઈ કહેવા માટે શબ્દો નથી. હવે હું ધમકીની કે છે મારું અડધું અંગ છે. મારા શબ્દો હું નથી, મારા શબ્દો છે ને હું અંદર એને ઈ ઓળખે છે મારા શબ્દોને, પણ જે એને એક્સપ્રેસ કરવા એ સ્તુતિનું કામ છે. અને શબ્દોની માયાજાળ, શબ્દોને કેમ ઓળખવા, શબ્દોની લાગણી કેમ અનુભવવી, એ સ્તુતિ સિવાય મન તો નથી લાગતું કે કોઈ ઓળખતું હોય. એટલે સ્તુતિને હું કહું છું કે પ્લીઝ 2 શબ્દો. કહેવાય ને કે લગ્ન જીવન રમત છે. જો એને મને ખો આપી, આ રમતમાં ખો ના, પણ હું તો એટલું જ કહું કે એના શબ્દ ભલે એને એક્સપ્રેસ નથી કર્યા, કીધા નથી, તો એના અવાજની ધ્રુજારી અને ભીની આંખ, એમાં બધા શબ્દ આવી ગયા. મારા શબ્દ એમાં ટૂંકા પડી જશે. પરિવાર અને પરિવાર તો પરિવાર, પણ પરિવારનું ભેગું થવું એ અમારા આખા પરિવાર માટે ઘણું અમૂલ્ય છે. કંઈક જેને કહેવાય ને કે બહાના ગોતીએ કે કેમ ભેગા થઈએ, કેમ સાથે રહીએ, અને સાથે રહેવામાં ખટાશ ને મીઠાશ બંનેનો અનુભવ પણ કરીએ. ખટાશનો અનુભવ કરીએ તો જ સાથે મીઠાશના અનુભવની ખબર પડે કે ખટાશ અને મીઠાશ આ બંને અનુભવ અમે કાયમ માટે લેવા માટે તત્પર હોઈએ છીએ અને રહેવાના. બસ આટલું જ કહેવું હતું. બાકી તો બધું આનંદભાઈ અને નિશાંતે કહી દીધું, કેવડાવી દીધું. ભુજ પરિવાર વતી સર્વેનો ફરીથી ખૂબ 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 આભાર. અમારા મોગલેશ મામા મેં પણ ખાસ એમનો આભાર પ્રગટ કરું છું કે ખાસ અમારા આમંત્રણને માન આપીને મુંબઈથી એ પણ એટલા દિવસના, મુંબઈની જિંદગી એટલે બહુ ફાસ્ટ જિંદગી કહેવાય. એ ફાસ્ટ જિંદગીમાંથી સ્લો ડાઉન કરીને 7 ડેઝ ધર્મ માટે કાઢવા એ બહુ મોટી વાત છે અને એના માટે ખરેખર અમે દિલથી આભાર પ્રગટ કરીએ છીએ. એ ઉપરાંત અમારા સાસુ સસરા નિશાંતના અને મારા એમનું પણ એટલું જ મહત્વનું યોગદાન આ કાર્યક્રમમાં રહ્યું છે. એટલે તો કહું છું કે ગણાવીએ તો સંબંધોના નામ ટૂંકા પડી જશે. 7 દિવસના ટોટલ અરેન્જમેન્ટ પછી આજે એક જ નિષ્કર્ષ નીકળે છે.
હા એ જ કહું છું અમારા સૌથી નાના જમાઈ કાલે રાતના અડધી રાતનો ઉજાગરો કરીને પણ ખાસ એક સત્રની કથા અટેન્ડ કરવા માટે ગાંધીનગરથી પધાર્યા. તો કહેવાનો મતલબ એ છે કે એક વ્યક્તિ કોઈ ગણાવવા બેસીએ તો નામ જડતું જ નથી કે કોનું ગણવું કોનું ના ગણવું. 7 દિવસની મહેનત પછી 7 દિવસના સફળ આયોજન પછી એક જ નિષ્કર્ષ નીકળે છે કે શ્રીમદ ભાગવત સપ્તાહ એ ફક્ત એક વ્યક્તિ એક પરિવારનું કામ નથી. એ જ્યારે આવી રીતે સમગ્ર પરિવાર, સમગ્ર સોસાયટી, સમગ્ર લોકો એનો જ્યારે આપણને સાથ મળે, સહકાર મળે, ત્યારે જ આ કાર્ય સફળ થઈ શકે. અને આ કાર્યની સફળતા પાછળ હું આપ સર્વેનો, દરેક લોકોનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ. કહીશ કે પોતાના વિચાર રજૂ કરે. ગુજરાતીમાં જ બોલું, સંસ્કૃતમાં બોલવા જઈશ તો 90% ઉપરના કેસ અમે ઘરે જઈએ છીએ. બધાનો આભાર આપણે માની લીધો. ખાસ તો શાસ્ત્રીજીનો અને એમના ભાગવતાચાર્યજી અને શાસ્ત્રીજી જેમણે આપણને આ 7 દિવસ સરસ કથામૃત કરાવ્યું. અને હું તો ભણેલું બધું તાજું કરતી હતી કે વાહ, ભણી ગયા છીએ પાછું તાજું થાય છે. અને લોકોને પણ પોતાના જીવનમાં અગાઉ સાંભળેલા કથાનકો, ન સાંભળેલા કથાનકોથી પણ પરિચિત કરાવ્યા સર્વેને. એટલે આપણા ભાગવતાચાર્યજી દીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. મોટી ઉંમરે એમના પપ્પા પણ ઘડે પગે એમની સાથે હતા એટલે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. યશભાઈ, રવિભાઈ, અમારે ઘણી મશ્કરીઓ પણ થતી. ડાયાબિટીસ છે, ધ્યાન રાખજો, બટેટા ઓછા ખાવાના છે, પણ હસતા મુખે બધાએ મારો ત્રાસ સહન કર્યો છે એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આના પછી ખાલી સર્વે સંતુ નિરામયા બસ શરૂ થઈ નહીં. પહેલા મમ્મી કહેતી હતી, આનંદભાઈ, ભાભી, સ્તુતિ, કઈ ને કઈ નક્કી કરવા જાય ને કે જમવાનું શું નક્કી કરવું છે, શું શું વસ્તુ લઈ આવી છે, મંડપનું ડેકોરેશન કે મંડપમાં ત્યારે ગરમી કેવી હશે, શું શું લઈ આવવું, વ્યાસપીઠથી માંડીને શું શું લઈ આવવું, બધી બાબતમાં મારે નોકરીને વ્યસ્તતાને કારણે હું ક્યાંય હાજર નહોતો રહી શકતો. એટલે દરેક વખતે મને કે નિશાન તું ક્યાંય હાજર નથી રહેતો, નિશાન તું ક્યાંય હાજર નથી રહેતો. મમ્મી મને કાયમ કે મેં કીધું મમ્મી જ્યારે સપ્તાહ શરૂ થશે ને ત્યારે સૌથી સેવામાં પહેલા હું આગળ આવીશ. સવારના બધી જગ્યાએ જો તમે અને મારી સાથે જે લોકોએ પણ મને સેવામાં પણ અને ભાગવત સપ્તાહની સેવામાં મોકો આપ્યો, ભરત કાકા, અમરીશભાઈ, આનંદભાઈ, સવારના પોરમાં તમે જે લોકો ઠંડક માણી રહ્યા છો એ કુલરમાં પાણી ભરવું, સવારે ને બપોરે 2 ટાઈમ 6 થી 7 કુલરો છે, બધામાં અમે પાણી ભરીએ. બરાબર છે. પછી તમે જે કંઈ પણ માણી રહ્યા છો, સાઉન્ડ સિસ્ટમ પણ જયેશભાઈનું બહુ જ સરસ. ખરેખર જયેશભાઈ પણ અમારા રેલવેમાં જે એમના મોટા ભાઈની લોકો રેલવેમાં મારી સાથે જ છે, એમને હું ત્યારથી ઓળખું છું. બીજું કે સેવામાં સાથ આપવામાં રવિ મામા, પૂજા મામી, ઘણા લોકો, અમારા સસરા કેતનભાઈ, મીત, પર્વ, નાના નાના છોકરાઓ, ધ્વનિ, ચાહત, ધીમહી, અને ખાસ આમ કહી ન શકાય સરગમ ઇવેન્ટ્સનું તો આપણે જોઈએ જ છીએ કે યુટ્યુબમાં કે એ લોકો પ્રસારણ કરે છે સપ્તાહનું, પણ સતીશ કાકા કે જે વિડીયો પણ ઉતારે છે ને એનું પણ નાના નાની આ ઘડિયાળ ટીંગર દીધી મારે ખીલી મારી દીધી તો સતીશ કાકાને કીધું, સતીશ કાકા ખીલી મારી દો ને અહીંયા. એટલે નાનામાં નાના આયોજનમાં ખુરશી ગોઠવવામાં, રાત્રે ભેગી કરવામાં, પૂજા મામી, રઈ મામા, જય મામા બધા લોકો સાથે ભેગી કરે, રાત્રે એક સાઈડમાં ખુરશીઓ કરે. પાર્કિંગમાં પણ એવું નથી કે અમે ત્યાં જમીએ છીએ તો પાર્કિંગમાં ચોખ્ખાઈ નથી રહેતી, ત્યાં પણ ચોખ્ખાઈ હોતી નથી, ઘણીવાર છૂટી જતી હોય છે. પૂજા મામી કરતા હોય સવારના, મને યાદ છે. આ બધું બહુ અઘરું છે. વાત સાચી છે કે તમારે ઘરમાં જ્યારે કોઈ પણ આવો પ્રસંગ હોય ત્યારે આમ તેમ ઊંચ નીચ કાંઈ પણ થાય, પણ એ બધાને શાંતિથી વધાવવું અને દીપાવવું બહુ જ અઘરું છે. મારા માટે ખરેખર એક જ આભાર હું વ્યક્ત કરીશ કે તમે લોકોએ જે લોકો શ્રોતાઓ સાંભળી અને પ્રસંગ દીપાવ્યો એના માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.
અમે બધાએ કીધું વાત બરોબર, કુટુંબ પરિવાર બરોબર, પણ એ સાથે બીજા જે કોઈ જોડાણા છે ને એ સંબંધની એ સાથે જોડાણા છે બરોબર. સમય તો મળે પણ આ જે સંબંધ ટકાવવો ને એ આપણે સંબંધ રાખ્યો હોય ત્યારે આપણી પાસે બધાય દોડતા દોડતા આવે. અને આજે ગમે છે મા બાપે ક્યાંક એવું રાખ્યું હોય ત્યાં આપણી પાસે બધા દોડીને આવે છે. એટલે ખાસ કરીને આ સંબંધના જોડાય અને કંઈક ઋણાનું બંધન હોય તો જ ભેગા થાય, બાકી કોઈ મિત્ર નથી કે ભેગા થઈ શકે બરોબર. એટલે આ તો એ ભગવાનની ઈચ્છા છે ને પિતૃના કંઈક આશીર્વાદ છે. યજમાન પરિવાર પાસે આવી જાઓ બેન, તમે આવી જાઓ. રૂપે કાનુડો બનીને આવ્યો હતો. નીજ ચાહત ધ્વનિ અંદર તમે લઈ આવો પેલા ઉભા રહેજો. મહારાજને બોલાવી ઉપર આવવાનું ભૂમિ ઉપરથી આરતી કરીને આપીશ. એવું છે? હા, અહીંયા પૂજા મામીની ઉપરથી આવે ને. હા ના, એટલે મમ્મી છે કે જો તું. અચ્છા જો એટલે મહારાજને કઈ કરવાની અત્યારની ઉપર ભગવતે વાસુદેવાય. ઈંડોણી સહિત બૃહસ્પતિઃ ત્વામોખદેશો મો રાજા વિદ્વાન્યક્ષ્માદમુચ્યત વાङ्मय સ્વરૂપ કૃષ્ણાય વાङ्मय સ્વરૂપ ગંધામોચ્યકારાયણાય નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. જો સામે પુષ્પ પડ્યા છે ને એમાંથી એક એક ફૂલ ધરાવો ભગવાન. કૃષ્ણાય વાङ्मय સ્વરૂપાય નમઃ. પુષ્પાણિ સમર્પયામિ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને ક્લેશનાશાય ગોવિંદાય નમઃ. ભાગવત નારાયણ પ્રભુની આરતી ઉતારીએ. ઓમ કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણપાત્રાધર સંસ્થિતેન પ્રદીપ્તપાશાં સહસંવરેણ નીરાજનાન્તે જગદીશરૂપે કર્પૂરગૌરમ કરુણાવતારમ સારમ હૃદયારવિંદે હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નમોસ્તુતે. ભાગવત નારાયણ ભગવાનને આરતી અર્પણ કરો. આરતીક્યમ સમર્પયામિ. હળવે થકી ના જાવે.